अब बढ़ जा तो यारा हो तैयार ये जग है। शीर्षो क्लासेस डभोई हूँ विराग सर ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ સી પ્રકરણ 6 જે ક્વેશ્ચન પૂછાય છે એમાં આપણે આઈએમપી લઈને આવ્યો છું। હું ચેતાકોષની આકૃતિ દોરીને સમજાવવાનો છે। નંબર 2 ગરમ વસ્તુનો સ્પર્શ થતા તે કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવવાનું છે। નંબર 3 મનુષ્યનું ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેમના સામાન્ય કાર્ય જણાવવાના છે। ટૂંક નોંધ લખો। મનુષ્યનું મગજ, આવર્તનનો અર્થ શું છે ઉદાહરણ સાથે સમજાવો। વનસ્પતિના અંતઃસ્ત્રાવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ છે। જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા છે। મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો। અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાનો તફાવત આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી માં લાગી રહ્યો છે। અને સાથે તમારી ગ્રાઇડની અંદર વિવિધ ગ્રંથિ આપી છે અને અંતઃસ્ત્રાવો આપેલા છે અલગ અલગ અને એના કાર્યો છે। આખું કોષ્ટક વિદ્યાર્થી મિત્રો મોઢે કરી જજો, એ તમને ઉપયોગી સાબિત થશે બોર્ડની પરીક્ષાની અંદર। થેન્ક યુ।